પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીનો ફોન આવ્યો મારી ઉપર કે મોહન સાંઈ મહારાજ તમને બોલાવે છે. હું એમના ઉતારે ગયો, લગભગ બાપા નાવા ગયા હતા અને પછી 11:15 વાગે સ્વામી નાહીને તૈયાર થયા અને રૂમની અંદર મને બોલાવ્યો અને પછી બાપા એકદમ એવું બોલ્યા. હું એમની સામે, મને એમ કે કામ હશે. સ્વામી કે નગરની ધૂળ માથે ચડાવવી છે અને તમે ધૂળ લઈને આવો આ પ્રમુખ સ્વામી નગરની. આવું બાપા બોલ્યા એટલે એકદમ નવાઈ લાગી. બાપા કેમ, શું કરવું છે? સ્વામી કે ધૂળ ચડાવવી છે માથે. પછી યોગી બાપાને યાદ કર્યા કે યોગી બાપા અક્ષરદેરીની ધૂળ વાળીને માથે ચડાવતા અને સ્વામી કે લાખો હરિભક્તો આવ્યા, સ્વયંસેવકો બધા આવ્યા એટલે એની ધૂળ ઘણા દિવસથી મારા મનમાં વિચાર ચાલે છે ને રહી જાય છે, એટલે તમે ધૂળ લઈને આવો. એટલે પહેલાં એવું લાગ્યું કે રાતે ને રાતે મંગાવે છે. એટલે કીધું બાપા ક્યારે લાવીએ? સ્વામી કે કાલે લઈને આવજો. અને પછી સ્વામીએ જ કીધું કે સવારે જોડી છે તો કે બપોરે લાવજો. એટલે રાતના અમે લગભગ, પછી બાપા એવું બોલ્યા કે તમે ધૂળ લાવજો, હું માથે ચડાવીશ ને તમે મારા માથે ધૂળ નાખજો. અને શ્રુતિપ્રિય પણ બાજુમાં હતા. પછી અમે બાપાને કહ્યું બાપા એવું તો ના બને. અને પછી થોડીક વાત થઈ એટલે અમે કહ્યું કે થોડીક રજકણ લઈને અમે તમારા મસ્તકે અડાડશું. સ્વામી કે ના, એમ નહીં, ભલે બધા નાખે, એટલે સ્ટાફના સંતો નાખે તે એવો સ્વામીના મનમાં વિચાર હતો. અને પછી હું મુનિ સ્વામીને મળવા ગયો રાતના અને આખો પ્રસંગ કહ્યો. મુનિ સ્વામીએ પણ કહ્યું કે આવી રીતે તો કરાય જ નહીં આપણે. અને પછી અમે રાતના 12:30 વાગે મુનિવત્સલ સ્વામી, હું, પછી આપણા બ્રહ્મયોગી સ્વામી, નિર્દોષ યોગી સ્વામી, કેશવમનન સ્વામી, બીજા બધા 2-4 સંતો, અમે ધૂળ ભેગી કરવા નીકળ્યા. તો નવાઈ લાગશે તમને. અમે મુખ્ય હા બાપા કે બાપાની મૂર્તિ છે મોટી, ત્યાંથી ધૂળ લેજો. પછી બાળનગરીનું બીજું નામ બોલ્યા કે બાળકો કે એટલે બાળનગરીમાંથી ધૂળ લાવજો. પછી કે આપણું મોટું મંદિર છે એટલે અક્ષરધામ, ત્યાંથી લાવજો. અને દરવાજો, આ 4 જગ્યાની આ ક્રમની અંદર વાત બાપાએ કરી હતી. અમે દરવાજાથી ધૂળ ભેગી કરવાની શરૂઆત કરી. સાવરણીને બધું લઈને ગયા હતા પણ ધૂળ જ મળે નહીં. તમે જો અત્યારે આ તમે ચોખ્ખું જોશો ને તો વાળો તો ધૂળ જ ન આવે ક્યાંય. એટલે અમને તો થયું હવે ધૂળ ભેગી ક્યાંથી કરવી. એટલે ઘરમાં સાફ સૂફી, કારણ કે થોડા સમય પહેલાં સ્વયંસેવકો સાફ કરીને ગયેલા, એટલે ત્યાં મળીને એટલે અમે અહીંયા આવ્યા તો અહીંયા ધૂળ મળી નહીં. આની અંદર જોયું તો એમાં ધૂળ મળે નહીં. ત્યાં અંદર ગયા તો કેટલું વાળ્યું. પછી આના જે સાંધા છે એ સાંધામાંથી ધૂળ આપણે બીજું બ્રશ લઈ આવ્યા, એનાથી કાઢીને ધૂળ ભેગી કરી અને રાતના 2:30 વાગે, 2:15-2:30 વચ્ચે એ આખો કાર્યક્રમ પત્યો અમારો. અને ધૂળ ચાળીને બધી જુદી જુદી મૂકી અને આખા નગરની ભેગી. અને બીજે દિવસે બપોરે બાપા બધી મિટિંગોને બધી પૂરું કરીને આવ્યા અને પેલા જોઈને એટલા રાજી હતા. અને બહુ જ ભાવાર્દ્ર સ્વામી પોતે હતા અને એમની ઈચ્છા પૂરી થઈ એટલે બધી લઈને ધૂળ માથે ઘસતા હતા. આમ જે નારાયણ સ્વામી હાજર હતા, આમ કપાળ હોય ને આમ, એની પર ધૂળ ઘસે આવી રીતે બાપા એક વાટકીમાંથી લઈને ધૂળ એમને ઘસી. અને બહુ જ એવો ધૂળનો ભાવ જ ન લાગે એવી રીતે કર્યું. પછી સ્વામીની ઈચ્છા હતી કે એમના મસ્તકે ધૂળ નાખવી. તો એનો પછી અમે રસ્તો એવો કાઢ્યો હતો કે ચંદન આપણે ઘસીને તૈયાર રાખ્યું અને બાપાને કહ્યું કે આપ જે ધૂળવાળી આપની આંગળી છે એમાં બોળો એટલે એમાં ધૂળ આવી જાય અને અમે આપને ચાંદલો કરીએ અને આપને સંતોષ થશે ને. સ્વામી કે હા, વાંધો નથી એમાં. એટલે પછી એ ચંદન આ જે પ્રમુખ સ્વામી નગરની ધૂળથી અંકિત કર્યું અને પછી મુનિ સ્વામીએ બાપાને ચાંદલો કર્યો. પછી મેં પણ એક ચાંદલો કર્યો. પછી જે ઉપસ્થિત હતા એ બધાના મસ્તકે મુનિ સ્વામીએ બાપાની ઉપસ્થિતિમાં બધાના મસ્તક ઉપર એ ધૂળ ચડાવી. એટલે બાપાના મનમાં આવો એક દિવ્ય સંકલ્પ થયો અને એમને પોતાના મસ્તક ઉપર ધૂળ ચડાવી. એટલે આજે એવી રીતે આપણો આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હવે અત્યારે પૂર્ણ થવા આવ્યો છે. બરાબર 1 મિનિટની વાર છે. હવે આપણે આરતી પ્રગટાવી.